લોકોને નવાઈ લાગતી હશે કે ડુંગળીના ભજીયા અમે મેથીના બનાવતા પણ આ ભાઈ અમે મેથીના બનાવી પણ લીલી ડુંગળીના બનાવી આપણે જો બનાવી આપણે ડુંગળી કરીને આપણે આવડતા અમે કરી દીધી છે જો કેમ કે અત્યારે અસલ મજાની પણ કાલ લાવી એટલે પત્તા વધારે ખરાબ પણ આપણે હારી હારી લઈ લીધી ચોખ્ખી ચોખ્ખી અસલ મજાની ના તો કટિંગ કરવાનું તારું કરી દીધું ચેન્જ એમ આપણે બેસન લઈ લીધું છે એનો મસાલો બીજો કાંઈ જ નથી નાખવાનું મીઠા છે ખાલી મીઠું વાપરવાનું છે આપડા ને બેસન નથી તૈયાર બેસન આવે ને બેસન નથી પાછું હો હું સાદો લોટ જ લાવી આપણે કાંઈ અંબોળવાનું નથી ખાલી મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે જેટલું આપણે ખાતા હોય એટલું ને થોડું અમથું એવું મરચું નાખી દઈશું આપણે એક ચપટી એમ ખાલી નોર્મલ જ નાખી તીખું મીઠું મરચું ઉપર દેખાય એટલે મસ્તી દેખાવાનું અસર લાગે ને સ્વાદમાં પણ અસર લાગે નાખી દઈશું જરાક થોડા એક ચપટી એક હોય એને કઠું એવું માપનું બેસન રાખવાનું છે આપણે કેમ કે આમાં નથી પતરી બોળવાની તો નુકસાનનું મેથું ડુંગળી છે જરાક એવું પસંદ લાગે રાખ પતર આપણી તૈયાર થઈ ગયું છે આ બધા સરસ મજાનું થોડું છે વધારે લેવાનું છે એમ કે કરાય સરસ મજાના પોતા રૂપે એંડા વધારે ની કોશિશ એમ ખોટા થાય રૂપે નહીં કે આપણે સેવતા ખાવે અને સરે અસર સરસ મજાની ફરતા આવું નથી રાખવાનું એમ આપણું રાખવાનું છે કેમ કે ફૂલ તેલ ખાઈ જાય એટલે એકદમ ભરી આ તો નખાય નહીં એટલે જરાક થોડુંક નાખી ત્યાં કરી લઈએ આપણે આવતા તો ગોટા કોને કોને ભાવે બધા મેથીના બટેકાના એવા બનાવતા હોય પણ આજે આપણે લીલી ડુંગળીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે સરસ મજાના જો તૈયાર પણ થઈ જશે મજાના જો બહુ મજા આવે ગોટાનો પ્રોગ્રામ છે ન કરવા શાક રોટલા નથી શાક રોટલા રોજ ખાવાના જોઈએ રોજ શાક રોટલા હું તો ખાઈ આપણે રોજ પણ એમ કે અઠવાડિયા બે શાક હોય ને તો મજા આવે કેવા સરસ મજાના ખાય રમતા રમતા બનાવો ને તમે ગમે હાલો મિત્રો તો આપડા ગોટા તૈયાર થઈ જશે તમારે પણ ખાવું હોય તો આ રીતે બનાવી દેજો સ્વાદિષ્ટ થશે ને ટાઈમ પણ ઓછો થશે જો થઈ જશે આપડા ગોટા તૈયાર લીલી ડુંગળીના ગોટા હાલો મિત્રો તો બપોરા કરવા આપણે લીલી ડુંગળીના ગોટા અને ચટણી તૈયાર થઈ ગયું છે અને 1 વાગી ગયો છે તો હાલો મિત્રો બધા બપોરા કરવા તો આપણો આ બ્લોગ હતો આજનો તો અહીંયા આપણો બ્લોગ પૂરો કરવી છે જય માતાજી